નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને 25 થી 30 સપ્ટેમ્બરના વરસાદ વિશેની માહિતી આપવાની છે, પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે સોશિયલ મીડિયાની અંદર 25 થી 30 ની અંદર અતિવૃષ્ટિ જેવા વરસાદની એક મારા નામે અફવા ફેલાણી છે અને એક વિડીયો ફરી રહ્યો છે। એ મારો વિડીયો છે, એ જૂનો છે, અત્યારનો નથી, એટલે કોઈએ આ વાતમાં આવવું નહીં, કોઈએ અફવા ફેલાવવી નહીં, જેની ખાસ નોંધ લેવાની છે। કેમ કે ઓગસ્ટ મહિનાની અંદર 25 થી 30 ઓગસ્ટમાં જે આપણે અતિવૃષ્ટિ થઈ હતી ને એ અતિવૃષ્ટિ વિશે હું અગાઉથી માહિતી આપતો હતો કે 25 થી 30 તારીખમાં અતિ ભારે વરસાદ પડવાનો છે, ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાવાના છે। એ જે હું વાત કરતો હતો ને એ જૂનો વિડીયો હતો, એ અત્યારે કોઈએ વાયરલ કર્યો છે। એટલે દરેક મિત્રોનું હું અહીંયા અપીલ કરું છું કે મારા નામે કોઈ અફવા ફેલાવી નહીં, અને કોઈ આવું અફવા ફેલાવતું હોય તો કોઈ આ વાતમાં આવવું નહીં। 25 થી 30 સપ્ટેમ્બરની જ્યાં સુધી વાત છે ત્યાં સુધીમાં ચોક્કસથી વરસાદની આગાહી છે, પણ જેવી રીતે અતિવૃષ્ટિની એક વાત ફેલાણી છે એવી કોઈ શક્યતાઓ નથી। અમે ઘણા દિવસથી અમારા પ્લેટફોર્મ ઉપરથી માહિતી આપી રહ્યા છીએ, અને દુઃખની વાત એ છે કે જે અમુક જવાબદાર વ્યક્તિઓ છે એ પણ આ મારા વિડીયોનો દુરુપયોગ કરીને અત્યારે અફવા ફેલાવવાનું કામ કરી રહ્યા છે। ખરેખર સમાજની અંદર અફવા ફેલાવી કાનૂની ગુનો છે, એટલે દરેક મિત્રોને વિનંતી છે કે મારા નામે આવી કોઈ અફવા ફેલાતા હોય તો નહીં ફેલાવશો અને સમાજને ક્યાંય ગુમરાહ નહીં કરશો, આવી હું આપ સૌને અપીલ કરું છું। એટલે એ વિડીયો જૂનો છે, એમાં કોઈએ ગભરાવાનું નથી, કોઈએ અફવામાં આવવાનું નથી। ખાસ કરીને હવે આજે 25 તારીખ છે ને 25 થી 30 સપ્ટેમ્બરમાં જે વરસાદની શક્યતાઓ છે એ ચોક્કસથી છે, પણ એની અંદર અતિવૃષ્ટિ નહીં, પણ અમુક જગ્યાએ 1 થી 2 ઇંચ અને ઘણી જગ્યાએ 2 થી 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 5-6 ઇંચ આસપાસના અમુક વિસ્તારમાં 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે। અને એ જે છેલ્લા અમે ઘણા દિવસથી આપને માહિતી આપી રહ્યા છીએ। અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ પશ્ચિમ છત્તીસગઢના છેડા સુધી પહોંચી ગયું છે, અને એક બીજી જે વરસાદની સિસ્ટમ છે એ ગોવા અને મુંબઈના દરિયાકાંઠે જે હતી એ પણ અત્યારે સક્રિય છે, જે મહારાષ્ટ્રની અંદર અત્યારે એ વરસાદ પડી રહ્યો છે। એટલે આ બંને સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર 25 થી 30 સપ્ટેમ્બરમાં જે વરસાદ પડવાનો છે એમાં આવતીકાલે 26 તારીખ છે, આજે 25 સપ્ટેમ્બરના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડતો હશે, વરસાદ ચાલુ હશે, પણ આવતીકાલે 26 સપ્ટેમ્બરથી હજુ પણ આની તીવ્રતામાં થોડોક વધારો થશે, અને 26, 27 અને 28 તારીખ આ 3 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। જોકે અમે છેલ્લા 2 દિવસથી તમને માહિતી આપી રહ્યા છે કે કયા કયા જિલ્લામાં પડવાનો છે। આમ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ વરસાદ પડશે। મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે મહીસાગર હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા છે, ત્યારબાદ બરોડા જેવા વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે। એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં 3 થી 5 ઇંચ અને એક બે સેન્ટરની અંદર 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા હોય કે અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ જેવા વિસ્તારો છે એમાં છૂટાછવાયા અને હળવા મધ્યમ વરસાદો જોવા મળશે। 1-2 તાલુકામાં કદાચ ભારે તીવ્રતા જોવા મળે તો એ વાત અલગ રહેશે, બાકી મોટાભાગના વિસ્તારની અંદર 1 ઇંચ આસપાસના વરસાદોની શક્યતાઓ મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર છે। ઉત્તર ગુજરાતમાં પણ આમ જોવા જઈએ તો અરવલ્લી અને સાબરકાંઠાની અંદર જે વરસાદની શક્યતાઓ છે ને એમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ, અમુક જગ્યાએ 1-2 સ્પેલ છે એ સામાન્ય કરતાં વધારે નોંધાઈ શકે છે। એવી રીતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદોની શક્યતાઓ છે। ખાસ કરીને જે બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં થોડુંક તીવ્રતા ઓછી રહે કે છૂટાછવાયા ઝાપટા પડે, બાકી ત્યાં બહુ તીવ્રતા નહીં દે। એવી જ રીતે કચ્છની અંદર પૂર્વ કચ્છમાં જેમાં ભચાઉ હોય, ભુજ હોય કે રાપર તાલુકો હોય, બંને વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, પણ એ સામાન્યથી મધ્યમ વરસાદ હશે, 1 ઇંચ આસપાસનો વરસાદ હશે, અમુક જગ્યાએ 2 ઇંચ સુધી થઈ શકે છે। અને પશ્ચિમ કચ્છના ભાગો છે તે પશ્ચિમ કચ્છના ભાગોની અંદર કાં તો સાવ સૂકું વાતાવરણ રહેશે, કાં તો જો વરસાદ પડશે તો પણ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે। કચ્છની પશ્ચિમ છેડામાં બહુ શક્યતાઓ નથી। જેવી રીતે મોરબી, સુરેન્દ્રનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। એ સાથે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર થોડીક વરસાદની તીવ્રતા રહેશે। એ પણ 26, 27 અને 28 તારીખ દરમિયાન 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ છે એ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જેવા વિસ્તારમાં પડી શકે। રાજકોટ જિલ્લો છે એમાં પણ એકંદરે વરસાદ જોવા મળશે, પણ હળવાથી મધ્યમ વરસાદો હશે, જેમાં ખાસ કરીને પ્રોપર રાજકોટ હોય, ગોંડલ વિસ્તાર છે તો ગોંડલ વિસ્તારમાં જ્યાં વરસાદ પડશે ત્યાં તોફાની પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ છે એ પડી જશે।
અને એમાં પણ એવી શક્યતાઓ છે આવનારા 3 દિવસમાં દેખાઈ રહી છે. એવી જ રીતે જુનાગઢ જિલ્લો છે તો જુનાગઢ જિલ્લાના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ ને અમુક જગ્યાએ 4-5 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં હળવા સામાન્ય વરસાદો હશે, ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે. ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના 60 થી 65% વિસ્તારમાં વરસાદ પડશે. બધા જ તાલુકાઓમાં નહીં પડે. પછી કાલ સવારે કોઈ એમ કે અમારે તો એક છાંટો પણ ન આવ્યો, પણ ન આવે કેમ કે આ ગુજરાતના 100% વિસ્તારની આગાહી નથી. વરસાદ છે માત્ર 60 થી 65% વિસ્તારમાં જ પડવાનો છે ને એ વાત અમે છેલ્લા 10-15 દિવસથી આપણે કહેતા આવ્યા છે. એટલે દરેક મિત્રો એ વાતની નોંધ લેવાની છે કે આ દરેક જગ્યાએ નહીં પડે. ગુજરાતના 60 થી 65% વિસ્તારને પ્રભાવિત કરશે અને એમાં સૌથી વધારે તીવ્રતા સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે મેં આપને કીધું એમ કે 1 થી 2 ઇંચ અમુક વિસ્તારની અંદર, અમુક વિસ્તારમાં 2 થી 4 ઇંચ અને દક્ષિણ ગુજરાત જેવા વિસ્તાર હશે કે ભાવનગર જેવા વિસ્તારમાં તીવ્રતા વધશે તો ત્યાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડે. બાકી અતિવૃષ્ટિ થાય કે કોઈ ખાના ખરાબી થાય એવા કોઈ વરસાદની શક્યતાઓ નથી. એટલે જે અમારા નામે અફવા કોઈ ફેલાવી હોય તો કોઈ મિત્રો આ અફવામાં આવતા નહીં. આ વાત ખોટી છે. આપણો જૂનો વિડીયોનો ઉપયોગ કરી અને કોઈ અમુક તત્વો છે હવે અફવા ફેલાવી રહ્યા છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, પણ રાત્રે ફરીથી આપણો એક અગત્યનો વિડીયો આવવાનો છે એટલે દરેક મિત્રોએ રાતનો વિડીયો છે એ પણ જોવાનો છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. અરજી આપશું. ધન્યવાદ.